ચૂંટણીમાં થયેલ મનદુખ, ચૂંટણીમાં પડેલી નારાજગી અને ચૂંટણીના વાંધા વચકાને લઈ મહુવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયા પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી। જો કે આ ઘટનાને લઈ દુલાભાઈ ભાલિયાએ પોલીસ વિભાગને જાણ કરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દુલાભાઈ ભાલિયા પર હુમલો થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે। ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો, પણ ચૂંટણીની મતગણતરીની રાત્રિએ મહુવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયાના ઘર પર અને તેના પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી। આ બાબતે મળતી માહિતી મુજબ ચૂંટણી આવે એટલે એકબીજાને મનદુખ થતું જ હોય છે અને આવા મનદુખને હિસાબે ઘર્ષણ પણ થતું હોય છે। પણ આવા ચૂંટણીના મનદુખમાં હારેલા ઉમેદવારો વધારે ઉગ્ર બનતા હોય છે અને તેના દ્વારા અજુગતું અને મારામારી પણ થતી હોય છે। પણ આનાથી એકદમ ઉલટું મહુવાના નેપ ગામે બન્યું છે, જેમાં નેપ ગામે રહેતા અને તાલુકા પંચાયત મહુવાના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેમાં દુલાભાઈ ભાલિયાની હાર થઈ હતી। આથી હાર સ્વીકારી દુલાભાઈ ભાલિયા પોતાના ઘરે જતા રહ્યા હતા। ત્યારે જીતેલા ઉમેદવારોના સમર્થનમાં નેપ ગામમાં ફટાકડા ફોડાઈ રહ્યા હતા અને એ પણ દુલાભાઈ ભાલિયાના ઘરની સામે। ત્યારે દુલાભાઈ ભાલિયાએ પોતાના ઘરનો દરવાજો ખોલી બહાર નજર કરતા ત્યાં જ અચાનક જ તેમના પર હુમલો થયો હતો અને બાદ દુલાભાઈ ભાલિયાએ તુરંત જ આ બાબતની પોલીસ વિભાગને જાણ કરી હતી। ચૂંટણીના મનદુખ વાંધા વચકાને લઈ મહુવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયા પર હુમલો થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે, તો નેપ ગામમાં પણ લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે। મારું નામ દુલાભાઈ ઓગળભાઈ ભાલિયા, મહુવા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, અને અત્યારે અપક્ષમાં મેં ફોર્મ ભરેલું હતું। મારી સામે કનુભાઈ સૌજીભાઈ બાંભણીયા ભાજપમાંથી લડતા હતા, બરાબર। તેનો વિજય થયો હતો, બરાબર। અને હું રાત્રે 11:30 મારા ઘરે સૂતો હતો તો મારા ઘર પાસે આવીને ફટાકડા ફોડતા હતા, એટલે મેં મારા ઘરનો દરવાજો બારણું ખોલ્યું તો મેં બારણું ખોલ્યું, ત્યાં મારા ઘરની સામે જીતુભાઈ બબ્બાભાઈ ભીલ હથિયાર લઈને ઊભા હતા, સીધો મારી ઉપર એને પાઇપનો ઘા કર્યો, બરાબર। દિવાલ સાથે અથડાતા મેં મારો દરવાજો બંધ કરેલો હતો અને પછી મેં 112માં ફોન કર્યો, એંગેજ આવતા મેં પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝાલા સાહેબને ફોન કર્યો અને ડીવાયસપી સાહેબને ફોન કરેલો હતો। ચૂંટણી હું એની સામે અપક્ષમાં ઊભો હતો, મને ટિકિટ નહીં મળતા હું અપક્ષમાં ઊભો હતો અને તેમણે ટિકિટ આપતા એ વિજય થયા હતા। હું મારા ઘરે સૂતો હતો, બરાબર। અને રાતે મારા ઘરે 11:30 ફટાકડા ફોડી અને હું જોવા જતાં મારા ઘર ઉપર હુમલો કર્યો હતો। સામે કનુભાઈ હથિયાર લઈને સામે ઊભા હતા અને જીતુભાઈ મારી ઉપર હુમલો કર્યો અને એમની સાથે 5 થી 7 વ્યક્તિ હતા। જીતુભાઈ બબ્બાભાઈ ભીલ એને મારી ઉપર હુમલો કર્યો હતો અને સામે હતા એ ભાયાભાઈ હતા, ભરતભાઈ હતા, શૈલેષભાઈ હતા, ટોટલ 7 થી 8 જણા હતા અને અહીંયા પોલીસ ફરિયાદ આપી। અને આ બધા માફિયાઓ છે, ખાણ ખનીજ અને દારૂના અડ્ડા ચલાવે છે।